નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ હતો. જૂનાગઢની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ રહી, રસપ્રદ રહી. તેઓએ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના સાસણગીરમાં વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની ઉજવણી કરી. પીએમ નરેન્દ્ર મોદીએ સાસણગીર ખાતે આવેલી જંગલ સફારીની મુલાકાત લીધી. આ મુલાકાતમાં પણ પીએમ નરેન્દ્ર મોદીનો એક અલગ જ એક હટકે અંદાજ જોવા મળ્યો. વડાપ્રધાન બન્યા પછી પીએમ મોદીનું સાસણ અને સફારીનું આ પ્રથમ કાર્યક્રમ હતો. આજે 3 માર્ચ અને વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંહ દર્શન કર્યા. સાસણ ખાતે પીએમ મોદીએ જંગલ સફારીની મુલાકાત લીધી. અહીં પીએમ મોદી એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. જે બાદ સિંહ સદન ખાતે અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીએ સ્થાનિક અધિકારીઓ છે તેમની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પણ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ખાસ ચર્ચા થઈ હતી. સિંહોની સુરક્ષા, સિંહોનું સંવર્ધન થાય, ત્યાં સાસણનો વિકાસ થાય, તે તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ. સાથે જ વન્યજીવન સંબંધિત રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઈ હતી. આ જ તમામ મુદ્દાઓને લઈને આજે વાત કરવી છે. સીધો સંવાદમાં પીએમ મોદીની સાસણની આ મુલાકાત, સિંહ દર્શન કર્યા. આ સાથે જ અનેક એવા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ અને અધિકારીઓ સાથે જે બેઠક થઈ હતી. સિંહના સંવર્ધનની વાત આવે ત્યારે અનેક એવા સ્થાનિક એવા ત્યાંના મુદ્દાઓ પણ છે. કઈ રીતે સાસણ સહિત આસપાસના તમામ વિસ્તારો છે ત્યાંનો વિકાસ થઈ શકે, તમામ સ્થાનિક અધિકારીઓ છે તેઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. અનેક એવા પ્રશ્નોને લઈને ચર્ચા રહી. ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે આ મુલાકાત. આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં પીએમ નરેન્દ્ર મોદીની આ સાસણ મુલાકાત. તો સીધો સંવાદમાં વાત કરવી છે પીએમ નરેન્દ્ર મોદીના સાસણ મુલાકાતની. સાસણમાં સિંહ દર્શન કર્યા તેને લઈને આ સિંહ દર્શન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીનો એક અલગ જ હટકે અંદાજ પણ જોવા મળ્યો હતો. તેમણે ફોટોગ્રાફી પણ કરી હતી. સાથે તેમને એક અલગ જે લુક જોવા મળ્યો હતો, જે સફારીના કેટલાક ફોટોગ્રાફ્સ, વિડીયો છે તે સામે આવ્યા છે. તેને પણ ક્યાંક સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ સફારીની મુલાકાત બાદ તેમની અનેક અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. બેઠકમાં પણ અનેક એવા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ. આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સાથે શૈલેષભાઈ પરમાર, બીજેપી નેતા છે, અને અશોકભાઈ પંજાબી, કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. પીએમની 3 દિવસની આ ગુજરાત મુલાકાત રહી અને આજે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે અને ગીર સફારીમાં પીએમએ સિંહ દર્શન કર્યા. એક અલગ જ હટકે અંદાજ પણ જોવા મળ્યો. કઈ રીતે જોઈ રહ્યા છો આ મુલાકાત? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો આજનો જે અંદાજ હતો એ એમને જે રોજિંદે જે પહેરવેશ છે એના કરતાં અલગ જ હતો. ખુલ્લી જીપ હતી, માથે હેટ હતી અને જે એમણે જેકેટ પહેર્યું હતું એને કારણે આખો એમનો જે લુક છે એ અલગ જ આવતો હતો. એટલું જ નહીં, એમણે સાસણગીરમાં એ જે ફર્યા, વહેલી સવારના એ સિંહ દર્શને નીકળ્યા હતા. એ દરમિયાન એમણે કેસુડાના વૃક્ષ આગળ ઊભા રહીને કેસુડા તોડ્યા. એક સૂતેલો સિંહ હતો, એની પાસે કાર ઊભી રાખી એની ફોટોગ્રાફી કરી. પછી સિંહણ એના બચ્ચા સાથે ગેલ કરતી હતી, રમત કરતી હતી, એની પણ એમણે ફોટોગ્રાફી કરી. અને નીલગાય એક જે દોડી રહી હતી એને પણ એમણે કેમેરામાં ઝડપી લીધી. એટલે આજનો જે એમનો અંદાજ છે એ એક કુદરત પ્રેમી અને વન પશુઓ છે એના પ્રત્યેનો પ્રેમ અને એમની પોતાની ફોટોગ્રાફીનો શોખ, ત્રણેય વસ્તુનો એક ત્રિવેણી સંગમ થયો હતો.
હવે તમે આમ જોવા જાઓ તો એ અવારનવાર પશુઓ સાથેના ને પક્ષીઓ સાથેના એમના ફોટોગ્રાફ રિલીઝ થતા જ હોય છે. જ્યારે એમને ત્યાં પેલા ગાયને વાછરડું જન્મ્યું ત્યારે એમણે તેડીને એને વાલ કર્યું હતું વેલકમ કહીને વાછરડાને. પછી મોરને જે દાણા ખવડાવે છે એવા વિડીયો પણ એમના રિલીઝ થઈ ગયા હતા. પછી જ્યારે એમણે ત્યાં મુલાકાત લીધી કાજીરંગા નેશનલ પાર્કની ત્યારે એમણે હાથી ઉપર પણ સવારી કરી હતી. એટલે પ્રાણીઓને પક્ષીઓને કુદરત પ્રત્યેનો એમનો પ્રેમ અને એમની ફોટોગ્રાફીનો શોખ આજે છે એ તો જગજાહેર છે. એના આજે વિડીયો પણ વહેતા થયા અને એક બહુ જુદા જ અંદાજમાં વડાપ્રધાન શ્રી આજે જોવા મળ્યા. આજે એ જે સાસણગીરમાં એમણે ફોટોગ્રાફી કરી ત્યારબાદ નેશનલ વર્લ્ડ ફોર વાઇલ્ડ લાઈફની બેઠકમાં એમણે હાજરી આપી હતી અને ત્યારબાદ રાજકોટ ગયા અને ત્યાંથી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. પરંતુ એ 3 દિવસ સુધી ગુજરાતમાં હતા. શનિવારે તેઓ જામનગર પહોંચ્યા હતા અને ત્યાં સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ હતું. વનતારાની એમણે મુલાકાત લીધી હતી અને ત્યારબાદ એમણે હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિર ગયા હતા અને સોમનાથ મંદિરમાં એમણે પૂજા અર્ચન કર્યું હતું, આરતી કરી હતી અને ત્યાં એમણે સોમનાથ મંદિરમાં એ ભાવભક્તિપૂર્ણ સારો એવો સમય એમણે વિતાવ્યો હતો. હમણાં જ શિવરાત્રિ ગઈ છે. દિલ્હીની ચૂંટણીના વિજય પછી પહેલી વખત ગુજરાત આવ્યા છે. એટલે એમણે આખું જે છે લોકોને પણ એમના પ્રત્યેનો જે આદર ભાવ છે, પ્રેમ ભાવ છે. જ્યારે એ સાસણગીર ગયા ત્યારે લોકોએ મોદી મોદીના નારા લગાવી એમનું ઉમળકાભેર સ્વાગત પણ કર્યું હતું. એટલે જે એમનો ગુજરાતની અંદર લોકોનો જે પ્રેમ છે એ આજે સૌરાષ્ટ્રના તમામ જગ્યાએ જોવા મળ્યો હતો. જોકે કેટલાક એવી મજાક પણ કરતા હતા કે શેર બજાર પડ્યું છે અને આ શેરના દર્શન કરે છે. જોકે બેને કંઈ બહુ લાગતું વળગતું નથી, પરંતુ પેલું ગુજરાત છે ને વ્યાપારી રાજ્ય છે એટલે આવી મજાકો સોશિયલ મીડિયામાં ચાલે. પરંતુ એમના 3 દિવસનો પ્રવાસ છે એ દરમિયાન એમણે જે વન પ્રાણીઓ, વનને જે વિકાસ, તમે જુઓ કે એમનો જે કુદરત પ્રત્યેનો પ્રેમ છે કે એ એમની દરેક વસ્તુમાં તમને જોવા મળે છે. ટાઈગરની જે રીએન્ટ્રી છે એ પણ એમણે કરાવી હતી. એટલે આખું જે એમનો પ્રવાસ છે એ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે અને લોકોએ એમને વિડીયો બહુ પ્રેમથી જોયા છે. ચોક્કસથી શૈલેષભાઈ, આપને પ્રશ્ન કરું. પીએમની મુલાકાત, સિંહોના સંવર્ધનની પણ વાત, એ બેઠક પણ થઈ, 3 દિવસની મુલાકાત, શું કહેશો? પ્રથમ તો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન ગુજરાતમાં અને એમાં ખાસ કરી અને કાઠિયાવાડના શાસનમાં થયું એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને મંતવ્ય ન્યૂઝને પણ અભિનંદન કે સિંહો, વન્ય પ્રાણીઓ એ બાબતે આપે ચર્ચા રાખી છે. વાત રહી સિંહની, ગીરનો હાવજ, એના માટે કવિતાઓ પણ ખૂબ લખી છે અને ઝવેરચંદ મેઘાણીથી લઈ અને તમામ લોકોએ નેસડાઓ વિશે પણ ઘણું લખ્યું છે. માનવ અને સિંહ આ બંનેનો સંબંધ જે છે એના પણ ઘણા વર્ણનો કર્યા છે. હમણાં પ્રફુલ્લ સરે પણ ખૂબ સારી વાત કરી છે કે કયા કયા પ્રોજેક્ટ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા અને એ ગાંડીગીરનો આખો કાંઠો છે એની મુલાકાત લીધી અને ત્યાં સિંહોનું વસવાટ કઈ રીતે થાય છે, સિંહોનું સંવર્ધન કઈ રીતે થાય છે અને સિંહો જે છે પહેલાં કેટલા હતા અને અત્યારે કેટલા છે અને હવે 2025માં પાછી ગણતરી થવાની છે ત્યારે સિંહોની સ્થિતિ શું છે. અને આ એશિયાટિક સિંહ છે. આફ્રિકા પછી ક્યાંય ભારતમાં સિંહ હોય તો એ ગુજરાત છે. ને ગુજરાતમાં પણ ખાસ કરી અને કાઠિયાવાડના એમાં પણ ખાસ કરીને બાબરિયાવાડનો જે વિસ્તાર છે અને ગીરનો જે કાંઠો છે એ જુનાગઢ હોય, સાસણ હોય, સાવરકુંડલા હોય કે ગીર સોમનાથ હોય, અમરેલી હોય, ખાંભા હોય, ધારી હોય, આ તમામ વિસ્તારના, હવે તો બોટાદ સુધી પણ વિસ્તાર સિંહનો વધી ગયો છે. અને ભાવનગરના પણ મહુવા સુધીનો જે વિસ્તાર છે ત્યાં સિંહનો વિસ્તાર વધી ગયો છે. અને ગોંડલ સુધી હવે ક્યાંક ને ક્યાંક સિંહોના દર્શન અને એના પંજા
પંજાઓ ને એના જે પગના નિશાન ને એ જોવા મળે છે. ખાસ કરીને એનું મળ છે એ પણ ક્યાંય જોવા મળતું હોય એનાથી પણ ખબર પડે કે સિંહો ક્યાં જાય છે. ને સિંહો માટે જીપીએસ સિસ્ટમથી ફોરેસ્ટ વિભાગ મોનિટરિંગ કરે છે અને દર મહિને એનો ડેટા જે છે એ ડીસીએફ કચેરી જે છે ફોરેસ્ટ કચેરી ત્યાં પણ મોકલતા હોય છે. મારે એ કેવું છે, સિંહનું સંવર્ધન કરવું ને એ બધી વાત કરી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કર્યો છે અને ખાસ કરી અને કચ્છનો વિકાસ કર્યો, એમ ગીરનો વિકાસ કર્યો. ગીરમાં પણ સિંહો માટે વધારેમાં વધારે કઈ રીતે સુવિધાઓ થાય, સિંહને જે ભોજન છે એ ભોજન મળી રહે એ માટેની શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું પડે, કારણ કે સિંહ છે એ આળસુ પ્રાણી છે. એને હવે સિંહ જે છે એ રેવન્યુ વિસ્તારમાં આવવાના કારણો જે છે, સિંહ આળસુ હોવાના કારણે અમે તો ગાંડીગીરના કાંઠેથી આવીએ છીએ, સિંહની સાથે અને હાવજની સાથે અમે રહેલા છીએ, એટલે અમને ખબર છે કે સિંહને માનો કે રોજડાનો શિકાર કરવો ખૂબ આકરું પડે, સિંહને હરણનો શિકાર કરવો, સાબરનો શિકાર કરવો એ ખૂબ આકરું થઈ પડે, એને શિકાર કરવા માટે ખૂબ મહેનત કરવી પડે. પણ ગાય, ભેંસ, બળદ આનો શિકાર કરવો તો સહેલો થાય, એટલા માટે ગાય, ભેંસ, બળદ નો શિકાર કરવા માટે દોડી ના શકે એવા પ્રાણીઓ, હા, દોડી ન શકે એવા પ્રાણીઓનો શિકાર કરે છે. મારે એ કેવું છે કે અત્યાર સુધીમાં જે સિંહોનો વિસ્તાર વધવાનું કારણ જે છે એ અત્યાર સુધી જે ફોરેસ્ટ વિભાગ માટેની સુવિધાઓ ઊભી કરી, સિંહોને તકલીફ ન થાય એના માટે ફોરેસ્ટ વિભાગને સજ્જ કર્યું, જીપીએસથી સજ્જ કર્યું. પણ સાથે સાથે 2005માં સિંહોની વસ્તી ગુજરાતમાં અને ખાસ કરીને ગીરમાં કેટલી હતી? 359 સિંહો હતા આપણી પાસે. હવે સિંહોના બચ્ચા છે એમાંથી ક્યાંક ને ક્યાંક 5 બચ્ચા જ વધતા હોય છે. એમાં સિંહણની સાથે ઇનફાઇટ થાય, 2 સિંહોની સાથે ઇનફાઇટ થાય અને સિંહો જ ક્યાંય બચ્ચાને મારી નાખતા હોય એવી પણ બાબતો આવતી હોય છે. એ વૈજ્ઞાનિક બધા કારણો છે અને એમાં પણ સિંહના બચ્ચા મરતા હોય છે. પણ જીવે છે એ 5% જ જીવે છે ને એ વધારે કેમ જીવે એ બાબતે સંશોધન કરી અને ગીરમાં જે સિંહનો વિસ્તાર અત્યારે એપી સિંઘ જે છે એ સંભાળી રહ્યા છે, ખૂબ સારું કામ કરે છે. પેલા નિત્યાનંદજી હતા, અત્યારે એપી સિંહ જે છે, હમણાં નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે પણ એમણે સાથે રહી અને બધી કામો કરી છે. એટલે એની ટીમ આખી કામ કરે છે અને ટીમને પણ નરેન્દ્રભાઈ મળ્યા છે. પણ સાથે સાથે 2005માં 359 સિંહો હતા, એ પછી 2010માં 411 સિંહો થયા, એ પછી 2015માં 523 સિંહો થયા. સતત વધે છે, સિંહો સતત વધે છે. એનો મતલબ જ એ થાય કે સરકાર ક્યાંય ગ્રાન્ટ આપે છે અને સરકાર એની ચિંતા કરે છે, એમાં વધારો થયો છે. અને નરેન્દ્રભાઈ મોદી, મેં પહેલા કહ્યું તેમ, પ્રવાસન વિભાગનો કેમ વિકાસ થાય, આપણી ગાંડીગીરના કાંઠે પ્રવાસનના લોકો કેમ આવે એ માટે સતત એડવર્ટાઇઝમેન્ટ અને જાહેરાતોથી બધાને વાકેફ કરે છે. સાથે 674 જેટલા અત્યારે સિંહો છે. 2020ની સ્થિતિએ હવે 2025માં ગણતરી કરવાની છે ત્યારે કેટલા સિંહ થાય છે એ પણ જોવાનું રહ્યું. અને સાથે સાથે નરેન્દ્રભાઈ સતત ને સતત સિંહોની ચિંતા કરે છે, વાઘની ચિંતા કરે છે, ગીર ફોરેસ્ટ અને જેને કહેવાય કે સિંહો કેમ વધે એ દિશામાં ચાલે છે. એટલે આગામી દિવસોમાં પણ ગીરમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે. નરેન્દ્રભાઈ જે દિશામાં ચાલે છે એના કારણે આપણું ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર છે એનો ખૂબ વિકાસ થયો છે. આગામી દિવસોમાં પણ વિકાસ થશે. ચાલો અશોકભાઈ, આપનું શું માનવું છે, શું છે આપનું મંતવ્ય? આમાં તો કોઈ બહુ મોટી અને મહત્વપૂર્ણ કોઈ રાજકીય ઘટના નથી. 3 દિવસના પ્રવાસે આવ્યા અને ગીર શાસનની મુલાકાત લીધી. એમાં ચારે બાજુ એમની વ્યક્તિગત પ્રસ્તુતિ, વ્યક્તિગત મહિમા. હવે ગીર શાસનમાં જવાથી કોઈ ગુજરાતના લોકોને બહુ મોટો લાભ થાય એ પ્રકારનો તો કોઈ સંજોગો છે જ નહીં. અને માનનીય વડાપ્રધાન શ્રી દર મહિને આવે છે ગુજરાતમાં, પણ સિંહોની સંખ્યા વધે સારી બાબત છે, પણ એની સાથે માથાદીઠ આવક પણ વધે ગુજરાતમાં એ ચિંતા પણ કરવી જોઈએ વડાપ્રધાનશ્રીને કે ગુજરાતના લોકોનું જીવન સ્તર ઉપર આવવું જોઈએ. પણ આકરા પ્રમાણે ગુજરાતનું જીવન સ્તર ધીરે ધીરે ઘટતો જાય છે, સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ. તો આ બધી બાબતોમાં આપણે એમ કહીએ કે વડાપ્રધાનશ્રી આવ્યા, વડાપ્રધાનશ્રી આમ કર્યું, વડાપ્રધાનશ્રી એમ કર્યું, ટોપી પહેરી, એને મળ્યા, એમને મળ્યા. આ બધી બાબતો એટલી વ્યક્તિગત અને ખાનગી છે કે એને જાહેર જીવન સાથે કોઈ મોટો લેવો દેવો નથી. હવે સારી બાબત છે, વન્યજીવનની
રક્ષા માટેના એમની ઈચ્છા હોય તો એ પણ સારી બાબત છે, પણ જે રીતે એને મહિમામંડિત કરવામાં આવે છે મને ખરેખર આશ્ચર્ય થાય છે કે શા માટે આવું બધું કરવામાં આવે. એટલે મને તો આ બાબતમાં થોડીક નવાઈ લાગે છે. એ આયા આવકારદાયક છે, પણ બીજો મુદ્દો છે ગૃહપ્રધાન શ્રી પણ ગુજરાતમાં છે, આપણા ગુજરાતના છે, બંને મહાનુભાવો વારંવાર ગુજરાત આવે છે, સારી બાબત છે. પણ ગુજરાતમાં પ્રવેશ કર્યા પછી ગુજરાતની જે પ્રજા છે 6.5 કરોડની પ્રજા, એ પ્રજાને શું ફાયદો? સૌથી મોટી બાબત આમ આદમીને ફાયદો શું? કોઈ પણ વડાપ્રધાન આવે બહુ આવકારદાયક છે, કોઈ પણ રાજ્યમાં જાય એ જઈ શકે છે, વડાપ્રધાન શ્રી છે, પણ જે રાજ્યમાં જાય રાજ્યના લોકોને નક્કર તાત્કાલિક ફાયદો મળે એવી અપેક્ષા તમામ રાજ્યો રાખતા હોય છે. હવે ગુજરાતી તરીકે હું પણ આશા રાખું છું 3 દિવસ સુધી વડાપ્રધાન શ્રી હોય, વન્યજીવનની આ કરે. સોમનાથ મંદિરમાં કોઈ પહેલી વાર નથી ગયા, સોમનાથ મંદિરમાં જ્યારે આવે છે ત્યારે જાય છે, જે વિસ્તારમાં વડાપ્રધાન શ્રી જાય છે ત્યાં મંદિરોમાં જાય છે. પણ સવાલ આટલો છે કે આના જવાથી એમને વ્યક્તિગત આધ્યાત્મિક લાભ થતો હોય, પણ દેશને શું લાભ કે જનતાને શું લાભ, આમ લોકોને શું ફાયદો, એ પણ વિચારવાની જરૂર છે. એટલે મારા મત પ્રમાણે વન્યજીવનની રક્ષા માટે એમને આવ્યા પછી પ્રોત્સાહન મળશે એ આવકારદાયક છે, પણ એની સાથે સાથે એ બીજી વસ્તુ પણ વિચારણીય છે કે વ્યક્તિ પૂજા હવે વ્યક્તિગત મહિમા મંડિત આપણે કરતા રહીશું તો સાચા પ્રશ્નો એક બાજુ મુકાશે, એટલે સાચા પ્રશ્નો અંગે પણ આપણે બધાએ ચિંતા કરવી જોઈએ. શૈલેષભાઈ, આપનું શું માનવું છે? અશોકભાઈએ કીધું તેના પર, અને કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશીનું પણ એક નિવેદન હતું કે વન્યજીવોને, સિંહોને નુકસાન થઈ રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામ વધી રહ્યું છે, તેનાથી વન્યજીવોને નુકસાન થઈ રહ્યું છે, તેમનું પણ નિવેદન હતું. તેને લઈને પણ શું કહેશો? જો કોંગ્રેસના લોકોને તો શું છે, વાક દેખા લોકો છે. હવે એની પાસે કાંઈ રહ્યું નથી તો આ 2 પાડોશીના ઘર હોય અને એક પાડોશીને બહુ સારું થઈ જાય અને એનું બધા ગામમાં માન રાખતા હોય તો બાજુનો પાડોશી એનો વાક દેખાવા માટે રાતના ઉજાગરા કરતા હોય અને ગમે તેમ કરીને વાક શોધે, ગમે ત્યાંથી એમ કહેતો તો કહેતીથી કરીને પણ શોધે. મનીષભાઈ દોશી પણ હવે નવરા થઈ ગયા છે અને કોંગ્રેસના લોકો પણ નવરા થઈ ગયા છે બધી રીતે, કારણ કે આમ દિલ્હીમાં પણ 0-0 થઈ ગયું છે અને ગુજરાતમાં કાંઈ છે નહીં, રાજ્યો પણ જતા રહ્યા છે. એટલે નથી કહેતા નવરા નખો દવાળે, એમ કોંગ્રેસના લોકો નેગેટિવિટીનું સંચાર પોતાના શરીરમાં પણ કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક ભાજપનો વિરોધ કરે છે ને કુંજભાઈ. કોંગ્રેસના લોકો ભાજપનો વિરોધ કરતા 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 એ ભારતનો વિરોધ કરવા મળ્યા છે. એ કાંઈ સમજાતું નથી. હવે દેશનું આ ઘરેણું છે, સિંહ છે, એ કાંઈ નરેન્દ્રભાઈ મોદી કે ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી સિંહો આવ્યા ને પછી એવું થયું એવું તો નથી. આ આપણું ઘરેણું છે. ગાંધીગીરનો કાંઠો, 1600 કિલોમીટરનો દરિયાકાંઠો, એ આપણું ઘરેણું છે. તો આપણું ઘરેણું આપણી જે આપણો વિસ્તાર છે એનો વિકાસ થાય. અરે દુબઈ જેવા શહેરો, યુરોપ જેવા જે દેશો છે અને અમેરિકા જેવા દેશો છે એ પણ પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરે, આફ્રિકા પણ પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરે છે. બધા જ દેશો જુઓ તો થાઈલેન્ડ થી લઈ અને તમામ દેશો પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરે છે. તો ગુજરાત અને દેશ કેમ ના કરે? અને ગુજરાત તો વિકાસનું મોડેલ છે. વિકાસની મોડેલની સાથે સાથે ગુજરાત પાસે ઐતિહાસિક રણ પણ છે, આપણી પાસે કચ્છ પણ છે, આપણી પાસે ઘોરડો પણ છે, આપણી પાસે ગીર પણ છે, આપણી પાસે દરિયો પણ છે, આપણી પાસે વન્ય પ્રાણીઓ પણ છે. એટલે જે રીતે ટાઈગરનો વિકાસ કર્યો આપણે, માનો કે ટાઈગર માટે પણ પ્રોજેક્ટ 2010 માં લાવ્યા હતા અને અત્યારે એ પ્રોજેક્ટ સક્સેસ છે. એ જ રીતે પ્રોજેક્ટ લાઈન લાવવાના છે તો સિંહોનો વિકાસ થાય. સિંહ પણ આપણું ગૌરવ છે, એનો વિકાસ થાય. એ માટે કામ કરતા હોય તો શું વાંધો છે? અને જે કામ કરે છે એ કે છે અમે તો કુંજભાઈ જેટલું કરીએ છીએ એટલું બોલીએ છીએ અને જેટલું બોલીએ છીએ એટલું જ કરીએ છીએ. અમે વાતોના વડા નથી કરતા, ધરાતલ ઉપર જઈને કામ કરીએ છીએ. કોંગ્રેસને માત્ર નવરા બેઠા બેઠા વાતો કરવી છે તો કરે રાખે. આપણે સાંભળીએ અશોકભાઈ. હવે ભાજપના પ્રતિનિધિની ભાષા અને એમના વાક્યોનો મર્મ એ સાંભળ્યા પછી એવું લાગે છે કે ઘમંડની ચરમસીમા ઉપર ભાજપના મિત્રો પહોંચી ગયા છે. એમને યાદ રાખવું જોઈએ કે ઘમંડ તો રાવણનો ઉપર રહ્યો નથી, કંસનો પણ રહ્યો નથી. ઘમંડનું અંત બહુ ખરાબ થાય છે. હવે જુઠ્ઠાણું બોલવાના સિવાય ભાજપ પાસે બીજું કશું જ નથી. જો કોંગ્રેસ નવરી થઈ ગયો તો તમે શા માટે કોંગ્રેસની એટલી ચિંતા કરો છો?
હું ભાજપના પ્રતિનિધિ કહેવા માંગુ છું કે એપ્રિલ મહિનામાં જોજો 7મી 8મી એપ્રિલે અહેમદાબાદમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. એ અધિવેશનમાં હજારો લાખો લોકો આવવાના છે. તમને ખબર પડશે કે કોંગ્રેસ મરી ગઈ છે કે જીવતી છે. કોંગ્રેસને કોઈ મારી શકે નહીં, સમજી લેવાનું છે. કારણ કે કોંગ્રેસ દેશની આઝાદી જ્યારે લાવતી હતી, મારે કહેવું જોઈએ નહોતું, પણ મારે એટલા માટે કહેવું જોઈએ કે અમારા મિત્રે એમ કીધું કે કોંગ્રેસ ભારત વિરોધી થઈ ગઈ છે. અરે ભારતનું નામ લેવાનું તમને ખરેખર હક છે જ નહીં. કારણ કે હજારો સાલથી જ્યારે આ દેશ ગુલામ હતો, નાતીઓમાં અને ધર્મોમાં વહેંચાયેલો હતો, રજવાડાઓ હતા, રાજકીય રીતે ભારત એક હતો જ નહીં. અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે પણ નાતીઓમાં, ભાષાઓમાં, રાજ્યોમાં વહેંચાયેલો આ દેશ બહુ આસાનીથી કોઈ પણ આ દેશમાં આવે. પોર્ટુગીઝ આવે તો ગોવા જીતી લે, ફ્રાન્સવાળા આવે તો પાંડુચેરી લઈ લે, અંગ્રેજ આવે તો આખો દેશ લઈ લે, ગઝનવી આવે તો સોમનાથ લૂંટીને લઈ જાય બહુ આરામથી. તો આ દેશ જે છે વહેંચાયેલો હતો, એટલે અલગ અલગ, એટલે એક શક્તિના રૂપમાં આ દેશ હતો જ નહીં. આ શક્તિના રૂપમાં જે કરનારા હતા મહાત્મા ગાંધી હતા, કોંગ્રેસ હતી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ હતા. હું મિત્રને કહેવા માંગુ છું કે તમે ઇતિહાસમાં જજો અને જોશો કે આઝાદીના આંદોલન દરમિયાન તમારા વડાઓ, પૂર્વજો ક્યાં હતા, કઈ સાઈડમાં હતા, કઈ બાજુમાં બેઠા હતા. એક પણ વ્યક્તિનું નામ જો આપી દે કે આઝાદીની લડાઈમાં ભાજપના કોઈ જાણશે, એટલે હિન્દુ મહાસભા અને RSS જે એમને પૂર્વજો છે, વારસો છે, એક પણ વ્યક્તિ જો ફાંસી થઈ હોય અથવા લાઠી ખાધી હોય, તમામ લોકો તમે અંગ્રેજોના પડખે હતા. આઝાદીની આંદોલનના તમે વિરોધ કરતા હતા, ખુલ્લેઆમ વિરોધ કરતા હતા. 1942માં જ્યારે ભારત છોડો આંદોલનનું એલાન મહાત્મા ગાંધીએ આપ્યું ત્યારે તમે અંગ્રેજો સાથે હતા. સુભાષબાબુએ આઝાદ ફૌજની વાત કરી અને સુભાષબાબુએ એમ કીધું કે દેશના યુવાનોને અપીલ કરું છું કે આઝાદ ફૌજમાં જોડાય. ત્યારે તમારા એક પ્રખર નેતા એમ કીધું કે ભારતીય યુવાનોએ સુભાષબાબુની ફૌજમાં નહીં, અંગ્રેજીની ફૌજમાં જોડાવવું જોઈએ. આપણે ચાલો મુદ્દા ઉપર પાછા આવી જઈએ. એટલા માટે યાદ અપાવું છું કે ઇતિહાસમાં તમે ભારત વિરોધી કોને કહો છો? અશોકભાઈ, આપણે જેને ભારતની આઝાદી લાવી, શાસનનો વિકાસ થાય, પર્યટન સ્થળ એમાં કોઈ તો સૌરાષ્ટ્રને ફાયદો, ગુજરાતને ફાયદો થશે. મારી વાત સાંભળો, મેં અગાઉ કીધું કે વન્યજીવનો વિકાસ થાય. આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ એટલા માટે એમને વાત કરી એટલે મારે જવાબ આપી દીધો તમે, બસ આપી દીધો. હવે વન્યજીવનનો વિકાસ થાય એમાં કોઈને વાંધો હોઈ શકે નહીં, કોને વાંધો હોઈ શકે? પણ અપેક્ષાઓની જે વાત છે, એક વિરોધ પક્ષ તરીકે વડાપ્રધાન શ્રી 3 દિવસ આવતો હોય આપણા ગુજરાતમાં, ગૃહપ્રધાન શ્રી 2 દિવસ આવતા હોય અને દર મહિને આવતો હોય, તો ગુજરાત સ્વર્ગ બની જવું જોઈએ. ગુજરાતની બેરોજગારી ખતમ શા માટે થતી નથી? કાલના છાપામાં વાંચો, લાખો લોકો રોજગાર નથી મળી રહ્યું. મોટો સવાલ છે. કાયદા વ્યવસ્થાનો મોટો સવાલ બનતો જાય છે. અત્યારે દર દિવસે ક્યાં ના ક્યાં મર્ડર કેસ થાય છે, અકસ્માતો વધતા જાય છે. તો આ મુદ્દાઓ પણ જે છે પ્રજાના મુદ્દા છે. એટલા માટે કહેવું જરૂરી છે કે સરકારે આ બાબતમાં પણ ગંભીર થવું જોઈએ અને ભાજપ વાળાએ પણ આ વાતમાં ગંભીર થવાની જરૂર છે. બાકી વન્યજીવનનો વિકાસ થાય અમારો સંપૂર્ણ ટેકો છે. સિંહોની સંખ્યા વધે એ પણ સારી બાબત છે અને પ્રવાસન વધે, લોકો બહારથી અહીંયા આવે, આપણા ગુજરાતની આવક વધે એ પણ આવકારદાયક વાત છે. પણ ગુજરાતની માથાદીઠ આવક વધવું જોઈએ, ગુજરાત ઉપર દેવું ઘટવું જોઈએ. શૈલેષભાઈ, સમયનો અભાવ છે, ટૂંકમાં જણાવશો આપનો અભિપ્રાય. ગુજરાતનું માથાદીઠ આવક છે એ પણ વધવું જોઈએ, રોજગારી પણ વધવી જોઈએ, એ પણ વધે છે. અને ગુજરાત ડેવલપ રાજ્ય છે. અહીંયા જે ક્રાઇમ રેટ છે એમાં પણ અન્ય રાજ્ય કરતાં ઓછો ક્રાઇમ રેટ છે. અને જે સિંહોની વાત છે એમાં 30,000 સ્ક્વેર કિલોમીટરનો ગીરનો કાંઠો છે, એનું આપણને ગૌરવ છે. પહેલાં 9 જિલ્લા સુધી સિંહોનો વસવાટ હતો, હવે 10 જિલ્લાઓ સુધી સિંહોનો વસવાટ થયો છે. અને સિંહ છે એ આપણું ઘરેણું છે, આપણું ગૌરવ છે. ગાંડીગીરના આવજની વાત લઈને આવે તો પણ આપણું છાતી ગજગજ ફૂલી જાય છે. એમાં કોંગ્રેસે સિંહની વાત કરે તો કે માણસની વાત કરવી જોઈએ, માણસની વાત કરીએ તો કે સિંહની વાત કરવી જોઈએ, પ્રાણીઓને આમ થાય છે. એટલે એમને ગમે તેમ કરી અને વાઘ કાઢવા છે અને પાણીમાંથી પૂડા કાઢવા છે તો એ એમનો વિષય છે. કારણ કે એમને રાજીવ ગાંધી ભવનથી કીધું જ હોય કે ગમે એટલું સારું નરેન્દ્રભાઈ મોદી કામ કરે, ભૂપેન્દ્રભાઈ પટેલ કામ કરે, સરકાર કામ કરે, આપણે ખોટ કાઢવાની, આપણે વાઘ કાઢવાનું. તો એ આ વાઘ દેખા લોકો છે તો વાઘ કાઢે, એ એનો પ્રશ્ન છે. લોકો ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારને ચાહે છે. એ કદાચ પંચાયતથી પાર્લામેન્ટની ચૂંટણી હોય, તમામ ચૂંટણીઓમાં જોઈ લો એટલે ખબર પડી જશે કે લોકો કોને ચાહે છે. બાકી તો વાતો કરી હોય એ વાતો કરે, ધરાતલ ઉપર અમારે તો કામ કરવું છે, એમને વાતો કરવી છે.
પ્રફુલભાઈ, બંને પક્ષના પ્રવક્તાઓને સાંભળ્યા, પરંતુ ક્યાંક મુદ્દો એ પણ લાગી રહ્યો છે, આશા એક એવી હોય, વિકાસ થવો ચોક્કસથી જરૂરી છે, વિકાસ થઈ પણ થયો છે, તે પણ આપણે નથી નકારતા, પરંતુ એક અપેક્ષાની પણ વાત કરીએ. અશોકભાઈ, આ બંને મુદ્દાને કઈ રીતે આપ મૂલવો છો? શૈલેષભાઈ એક સારી વાત એ કરી કે ગીરને એક પર્યટન સ્થળ તરીકે વિકસે તો સમગ્ર ગુજરાતને એક સારું પર્યટન સ્થળ મળે અને એનાથી એક બહુ જ વિકાસને જે અત્યારે પ્રક્રિયા છે એને વેગ મળે. અશોકભાઈની વાત પણ સાચી છે કે સાથે સાથે બેરોજગારી છે, માથાદીઠ આવક જે ઘટી રહી છે એ જળવાઈ રહેવી જોઈએ, વધે નહીં તો કાંઈ નહીં, કમસે કમ જળવાઈ રહેવી જોઈએ. એ એમને એક છે એ માનવીય દૃષ્ટિકોણની વાત છે. પરંતુ જે વડાપ્રધાનશ્રી આવ્યા અને જે વન્ય જીવનની એમણે વાત કરી એ એમની રસ રુચિ અને કુદરત પ્રત્યેના પ્રેમના કારણે છે. તમે જુઓ ચિત્તાનું જે છે એની રીએન્ટ્રી પણ એમણે કરાવડાવી હતી, નહીં તો ચિત્તો છે એ આપણે ત્યાંથી વસ્તી ઘટવા માંડી હતી. હવે સિંહો છે એ માનવ વસ્તી તરફ ધસી ગયા છે અને પોતાના વિસ્તારની બહાર નીકળે ને એનો વિસ્તાર વધારતા જાય છે સિંહ. એનું એક કારણ એ છે કે એને ત્યાં ખોરાક અને પાણી નથી મળતા, એવી પણ એક વાત છે કે પાણી એને સરળતાથી પીવા નથી મળતું અને ખોરાક નથી મળતો, જેને કારણે એ ખોરાક અને પાણીની શોધમાં એ શહેરોની અંદર ઘૂસી જાય છે. અમરેલીમાંથી મળે છે, ભાવનગર તળાજા બાજુથી મળે છે. એ શૈલેષભાઈ એ જ વિસ્તારના છે અમરેલીના, એટલે એમને બધી ખબર હશે કે તમારા વાડામાં બાંધેલું જો વાછરડું હોય તો એને ઉપાડી જાય છે, બકરી ઉપાડી જાય છે. એટલે ખોરાકની શોધમાં અને પાણીની શોધમાં એનો વિસ્તાર છે એ વધારતા જાય છે. જો આ આંકડાઓ એમણે આપ્યા એ રીતે જે 359 સિંહ હતા એની વસ્તી વધીને 674 થઈ છે. ચોક્કસપણે આવકાર્ય છે કે સિંહની વસ્તી વધે. એનું એક સારું કારણ એ પણ છે કે સિંહનો શિકાર બંધ થઈ ગયો છે. નહીં તો લોકો સિંહને મારી એના નખ અને એના દાંતનો જે વેપાર કરતા હતા એમાં ઓટ આવી છે, જેને કારણે સિંહનો જે વસ્તી છે એમાં એક વધારો થયો. એનું એક કારણ એ પણ છે કે જે ગેરકાયદેસર રીતે શિકાર થતો હતો એ આપણે ત્યાં હવે બંધ થઈ ગયો છે, રિસ્ટ્રિક્ટ થઈ ગયો છે. અને જે વન વિભાગ છે એ દિશામાં ખૂબ સારું કામ કરી રહેલ છે. પરંતુ જે વન્ય જીવનના જે પ્રશ્નો છે અને કુદરતને જે પ્રકૃતિનું સંરક્ષણ છે, પશુ પક્ષી અને વૃક્ષો અને એની સાથે પાણી એ વધે એવી આજે એ લોકોને જે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થઈ એમાં તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, અશોકભાઈ અને શૈલેષભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. તો પીએમએ સાસણની મુલાકાત લીધી, સિંહનું દર્શન કર્યા, સાથે જે વાત થઈ સિંહોની સુરક્ષાને લઈને, સંવર્ધનને લઈને, ચોક્કસથી આ તમામ મુદ્દાઓની સાથે ક્યાંક વિકાસ પણ તેટલો જ જરૂરી છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.